દર્શક મિત્રો, અત્યારે હું આવી ગઈ છું શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ગ્રાઉન્ડમાં. ને મારી પાછળ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આજ રોજ કથાના 5મા દિવસે ભવ્ય ફળ કુટોત્સવ થવા જઈ રહ્યો છે. અને મારી સાથે અત્યારે છે આયોજન સમિતિના સની બાવિસ્કર અને આનંદભાઈ પટેલ. સની, જણાવશો કે આજના ઉત્સવની શું તૈયારીઓ છે અને શું કહેવા માંગશો જનતાને? જય શ્રી રામ. આજે ફળકુટ મહોત્સવ છે. હું એના માટે કહેવા માંગીશ કે ગુજરાતમાં એટલે ઘણી જગ્યાએ હનુમાન યુવા ચાલીસા કથા થઈ છે, પણ વલસાડે રેકોર્ડ બ્રેક કર્યો છે. વલસાડે 35,000 કિલોનો ભવ્ય ફળકુટ ઉત્સવ રાખ્યો છે. અને હું પબ્લિકને કહેવા માંગીશ કે જે પણ આ કથા યુવા કથા રાખવામાં આવેલી છે, તો દરેક જનતાને મારે કહેવું છે, જો વિકલાંગ લોકો અહીંયા વ્હીલચેર પર આવી શકે છે તો દરેક યુવા જે આવવાના બાકી છે વધુ સંખ્યામાં પધારે અને હનુમાન કથાનો લાભ લે. કારણ કે સ્વામીજીની વાણી બહુ મધુર અને મીઠાશવાળી છે. તો દરેકનું જીવન પણ પરિવર્તન થશે અને વલસાડમાં એક નવો ઉદય થશે. આનંદભાઈ પટેલને પૂછીશું. આનંદભાઈ, શું કહેવા માંગશો? કારણ કે બાઇક રેલી જે દિવસે હતી, કથાના તૈયારીના ભાગ સ્વરૂપે બાઇક રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અત્યારે પણ મેદાનમાં આપણે જોઈએ કે દરરોજ આખું ગ્રાઉન્ડ ફૂલ હોય છે. શું કહેવા માંગશો? હનુમાન ચાલીસા યુવા કથાની વાત કરીએ તો આયોજકોનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે વધુમાં વધુ આપણા યુવાઓ જોડાય. અને સ્ટાર્ટિંગથી જ જ્યારે બાઇક રેલી કરી ત્યારે પણ વલસાડના ઘણા યુવાનો જોડાયા હતા. અને એનો પ્રભાવ જ્યાંથી કથા ચાલુ થઈ છે ત્યાંથી રોજ યુવાનોની ગણતરી વધતી જાય છે. અને અમે ઈચ્છીએ છીએ કે આપણા વલસાડના યુવાનોમાં જે કલ્ચર ચાલી રહ્યું છે એમાં થોડો ફેરફાર થાય અને થોડો સુધારો થાય. જી, ખૂબ જ સરસ આયોજન આનંદભાઈ, સનીભાઈ, પારસભાઈ અને એમની ટીમ દ્વારા આયોજન સમિતિ દ્વારા થયું છે. અને આગળ પણ જે મેં કહ્યું હતું, દર્શક મિત્રો, પાછળ તમે જુઓ કે આ ખુરશીઓ અત્યારે ખાલી દેખાય છે. આ વિડીયો જોયા બાદ વલસાડની જે પબ્લિક અમને જોઈ રહી છે, અને બીજી ખાસ વ્યવસ્થા કરું કે વ્યવસ્થાના ભાગરૂપે જે બી કોઈ વડીલો કે વિકલાંગો અહીંયા આવે છે એમની માટે ખાસ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. આપ અહીંયા ગેટ પર આવો, ગેટ પર આવીને સ્વયંસેવકનો સંપર્ક કરો અને કથા પૂર્ણ થયા બાદ જે અહીંયા દાદાને ફળ કુટોત્સવમાં જે પ્રસાદ ધરવામાં આવ્યો છે એ પણ આપ સૌને આપવામાં આવશે. તો જે લોકો ઘરે બેઠા છે, અને પહેલા પણ કીધું હતું કે આ કથા આપણી છે, આખા વલસાડની કથા છે, તો સૌ કોઈ અહીંયા આવો અને કથાનો જે લાભ છે એ ચોક્કસથી લો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.